હેલો ગાઈસ, ઇન્ડોએસમાં આપનું સ્વાગત છે। આજનો પ્રથમ ક્વેશ્ચન બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના બારામાં છે। ક્વેશ્ચન છે, આ બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોના તહેત કાર્ય કરે છે? તમારી પાસે ઓપ્શન છે નીતિ આયોગ, મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને ફોર્થ ઓપ્શન છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ। તો આ ચારમાંથી કોના તહેત બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કાર્ય કરે છે એના વિશે ઇન્ફોર્મેશન આપવાની છે। નેક્સ્ટ ક્વેશ્ચન કેવી કામત કમિટી રિલેટેડ છે। આરબીઆઈ દ્વારા કેવી કામત કમિટીને ગઠિત કરવામાં આવી હતી, તો આ કમિટી શાનાથી રિલેટેડ હતી? તમારી પાસે ઓપ્શન છે ડિજિટલ પેમેન્ટ, સેકન્ડ ઓપ્શન છે રીસ્ટ્રક્ચરિંગ ઓફ લોન્સ, થર્ડ ઓપ્શન ફાસ્ટર રિઝોલ્યુશન ઓફ સ્ટ્રેસ અસેટ્સ ઓફ પબ્લિક સેક્ટર બેંક અને ફોર્થ ઓપ્શન છે હોલસેલ એગ્રી માર્કેટ। થર્ડ ક્વેશ્ચન લીલાવતી એવોર્ડના બારામાં છે। આ લીલાવતી એવોર્ડ કોનો ઇનિશિયેટિવ છે એના વિશે તમારે આન્સર આપવાનો છે। તમારી પાસે ઓપ્શન છે ઇન્ડિયા સ્ટેમ ફાઉન્ડેશન, નેશનલ ટેકનિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને ફોર્થ ઓપ્શન છે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। તો આ ચારમાંથી કોના દ્વારા લીલાવતી એવોર્ડને શરૂ કરવામાં આવ્યો છે અને શા માટે છે એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે। અને આજનો લાસ્ટ આર્ટિકલ અથવા તો લાસ્ટ ક્વેશ્ચન બ્રુ કમ્યુનિટી અથવા તો બ્રુ રિફ્યુજીના બારામાં છે। આ બ્રુ છે ને તો એનું જ બીજું નામ શું છે? રિયાંગ છે। તો તમને એક્ઝામમાં બ્રુની જગ્યાએ રિયાંગ કમ્યુનિટી આપે તો કન્ફ્યુઝ થવાનું નથી। તમારી પાસે બે સ્ટેટમેન્ટ છે ને બેમાંથી કરેક્ટ સ્ટેટમેન્ટ કયું છે અથવા તો કયા છે એને તમારે આઈડેન્ટિફાય કરવાનું છે। તમારી પાસે પહેલું સ્ટેટમેન્ટ છે બ્રુ ઓર રિયાંગ આર કમ્યુનિટી ઇન્ડિજિનિયસ ટુ નોર્થ ઇસ્ટ ઇન્ડિયા। તો આ નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં ઇન્ડિજિનિયસ છે કે પછી માની લો કે તમને વેસ્ટર્ન ઘાટ આપી દે, ઈસ્ટર્ન ઘાટ આપી દે, તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ નોર્થ ઇસ્ટમાં ઇન્ડિજિનિયસ છે કે નહીં। તો આના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે। પછી નેક્સ્ટ તમને સ્ટેટમેન્ટ આપ્યું છે ઇન ત્રિપુરા બ્રુ આર રેકગ્નાઇઝ એઝ અ પીવીટીજી પર્ટિક્યુલર વલરેબલ ટ્રાઇબલ ગ્રુપ। તો ત્રિપુરા દ્વારા બ્રુ રિફ્યુજીને અથવા તો બ્રુ કમ્યુનિટીને પીવીટીજી તરીકે રેકગ્નાઇઝ કરવામાં આવી છે કે નહીં, તો એના વિશે પણ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ। ચારે ચાર ટોપિકને આપણે ઇન્ડોએસમાં ઓલરેડી ડિસ્કસ કરેલા છે, જેને જુલાઈથી લઈને અત્યાર સુધી ઇન્ડોએસના કરંટ અફેર્સને ડેલી ફોલો કર્યા હશે, રિવિઝન કર્યું હશે, તો આસાનીથી તમે આ બધા ક્વેશ્ચનના આન્સર આપી શકો છો, રાઈટ। કમેન્ટ બોક્સમાં પાર્ટિસિપેટ તો બહુ ઓછા લોકો કરે છે, પણ મારે હવે કોઈ રિક્વેસ્ટ કરવી નથી, કારણ કે યાર મને કંઈ વધારે પડતો ફરક પડતો નથી, બરાબર। તમારે આન્સર આપવો ના આપવો એ તમારી મરજીની વસ્તુ છે। પાસ થવું હોય તો તમે આન્સર આપજો, અધરવાઇઝ તમારી મન મરજીની વાત છે, વધારે પડતી રિક્વેસ્ટ ના કરાય, રાઈટ। એના પછી આજે આપણે કંઈક નવું ડિસ્કસ કરીએ તો છાવની પોર્ટલ વિશે ડાયરેક્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બનશે કે આ છાવની પોર્ટલ છે તો કઈ મિનિસ્ટ્રીનું પોર્ટલ છે? અહીંયાથી જ ક્વેશ્ચન બનશે કે કઈ મિનિસ્ટ્રી આને લોન્ચ કર્યું છે અને આનો મકસદ શું છે, રાઈટ। તો જો છાવની પોર્ટલ છે તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા લોન્ચ કરવામાં આવે છે। કઈ મિનિસ્ટ્રી? મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા। અને કયા એરિયા માટે? આ તમને ખબર હશે તો પણ તમારો ક્વેશ્ચન બની જશે કેન્ટોનમેન્ટ એરિયા માટે। કેન્ટોનમેન્ટ એરિયા માટે આ છાવની પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરવામાં આવી છે। અને તમે દરેક લોકોએ લક્ષ્મીકાંતની બુકમાં રીડ કર્યું હશે કે જે અર્બન લોકલ ગવર્મેન્ટમાં જે પણ કેન્ટોનમેન્ટ એરિયા હોય તો એ કઈ મિનિસ્ટ્રીમાં આવે છે? તો મેઇનલી એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે છે। કેન્ટોનમેન્ટ એરિયા છે ને તો એ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં આવે। બાકીના જે પણ એરિયા હોય, તમે જુઓ કે અમદાવાદનો બીજો એરિયા છે તો એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં આવી જાય। અને એના સિવાય માની લો કે કોઈ યુનિયન ટેરેટરી છે તો એનું જે લોકલ એડમિનિસ્ટ્રેશન હોય તો એ કઈ મિનિસ્ટ્રીમાં આવે? તો મિનિસ્ટ્રી ઓફ હોમમાં આવે। આ બધી વસ્તુ તમે મેઇનલી જે લક્ષ્મીકાંતની બુક છે તો એમાં અર્બન લોકલ ગવર્મેન્ટમાં રીડ કરી હશે, તો આપણે એના વિશે વધારે ઇન્ફોર્મેશન લેવાની જરૂર નથી। અત્યારે તમે અહીંયા જુઓ કે આ છાવણી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન છે તો એ મેઇનલી કેન્ટોનમેન્ટ એરિયાના જે પણ લોકો છે તો એને સિવિક સર્વિસ આપવા માટે છે। સિવિક સર્વિસ એટલે તમે સમજો ને કે ભાઈ માની લો કે કોઈને પાણીનું કનેક્શન લેવું છે, કોઈને ગટર લાઇનનું કનેક્શન લેવાનું છે, અથવા તો માની લો કે કોઈને ડેથ સર્ટિફિકેટની જરૂર છે, બર્થ સર્ટિફિકેટની જરૂર છે। હવે જે પણ આપણે મેઇનલી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી સર્વિસ લઈએ છીએ તો એવી જ જે કેન્ટોનમેન્ટ એરિયામાં રહેતા લોકો છે તો એને સર્વિસ આપવા માટે કેન્ટોનમેન્ટ એરિયાનું એડમિનિસ્ટ્રેશન કામ કરતું હોય છે। તો એની માટે છાવણી પોર્ટલને લોન્ચ કરવામાં આવી છે અને આ ઓનલાઈન પોર્ટલ છે। બધી સિવિક સર્વિસીસ છે તો એ કેવી રીતે અવેલેબલ હશે? ઓનલાઈન અવેલેબલ હશે। લગભગ 20 લાખ જેટલા રેસિડેન્ટ છે જે 62 જેટલા કેન્ટોનમેન્ટ એરિયામાં રહે છે, તો બધાને આનો ફાયદો મળવાનો છે। તો આ તમને ખબર પડી ગઈ હશે કોના દ્વારા આને ડેવલપ કરવામાં આવ્યું, ઇમ્પોર્ટન્ટ નથી પણ ઇન્ફોર્મેશન લઈ લો। ગવ ફાઉન્ડેશન છે, પછી BEL ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, પછી DG ડિફેન્સ એસ્ટેટ છે, પછી નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર। તો આટલા ચાર તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું તમે યાદ રાખો કઈ મિનિસ્ટ્રી છે અને શાની માટે છે, રાઈટ। ક્વેશ્ચન ત્યાંથી બની જશે। એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમિક પોલિસી ઓફ ઇન્ડિયા, સોરી ફોર ઇન્ડિયા, એટલે મેઇનલી ભારત માટે
ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમી એટલે તમે સમજો ને જે પણ ઓશન રિલેટેડ હોય. તમે જુઓ કે ઓશનમાં આપણે મેઇનલી સી બેડનું માઇનિંગ કરતા હોય છે, સમજી ગયા. પેલું પોલીમેટાલિક નોડ્યુલ જેને આપણે મેંગેનીઝ નોડ્યુલ કહીએ છીએ. એના સિવાય આપણે જે ઓફશોર મેઇનલી જે ગેસ છે અને ઓઇલ છે એનું એક્સપ્લોરેશન કરીએ છીએ. પછી એના સિવાય તમે જુઓ કે ફિશિંગ, આ બધું શું આવે? બ્લુ ઇકોનોમીમાં આવે. જે પણ માછીમારી આ બધું કરતા હોય તો બ્લુ ઇકોનોમી એટલે કે વોટર રિલેટેડ છે, રાઈટ? આટલું તમારે યાદ રાખવાનું છે. તો આના માટે ભારતનો જે પણ ઓશનિક રિસોર્સિસ છે તો એની માટે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા, કઈ મિનિસ્ટ્રી દ્વારા? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ દ્વારા ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમિક પોલિસી છે તો એને રિલીઝ કરવામાં આવી છે અને લોકોના સજેશન માંગે છે. સમજી ગયા? જે પણ એનજીઓ છે, સ્ટેક હોલ્ડર છે, ઇન્ડસ્ટ્રી છે, એકેડેમિયા છે, સિટીઝન છે, તો બધાને એવું કીધું છે કે ભાઈ આપણી આ ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમિક પોલિસી છે તો એમાં તમારે કોઈ સજેશન આપવા હોય તો તમે 27 ફેબ્રુઆરી સુધી આપી શકો છો. તો તમારે કોઈને સજેશન આપવાની ઈચ્છા થાય તો તમે એને પહેલા રીડ કરીને પછી આપી શકો છો, રાઈટ? તો ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમી પોલિસી was created by the government outlining the vision and strategy that can be adapted to utilize the oceanic resources that are available with the country. એટલે કે ભારત દેશ પાસે જે પણ ઓશનિક રિસોર્સિસ અવેલેબલ છે તો એને કઈ રીતે બેસ્ટ રીતે યુટિલાઇઝ કરી શકાય તો એના માટેનું વિઝન અને સ્ટ્રેટેજી છે તો એને આ મેઇનલી ડ્રાફ્ટ પોલિસીની અંદર આઉટલાઇન કરવામાં આવ્યું છે. હવે જો અહીંયા તમે કન્ફ્યુઝ ના થતા, આ જે બ્લુ ઇકોનોમી છે ને તો માની લો કે તમને કન્ફ્યુઝ કરવા હશે ને તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ પહેલું તમને ઓપ્શન આપશે, કારણ કે અહીંયા ઇકોનોમી છે એટલા માટે મે બી તમે કન્ફ્યુઝ થઈ જાઓ. પણ જ્યારે બ્લુ ઇકોનોમી આવે તો ઓશન રિલેટેડ આવે અને એની માટે કઈ મિનિસ્ટ્રી કામ કરે છે તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ કામ કરે છે. તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમિક પોલિસી એ કઈ મિનિસ્ટ્રી દ્વારા રિલીઝ કરવામાં આવી છે તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ. સમજી ગયા? અત્યારે તો તમને યાદ રહેશે પણ એક્ઝામના ટાઈમમાં કન્ફ્યુઝ થઈ જશો, કારણ કે 2 કલાકમાં પેપર અટેમ્પ્ટ કરવાનું હોય, ક્વેશ્ચન વધારે હોય એટલે ત્યારે લોડમાં ભૂલ થઈ જાય. સમજી ગયા? એટલા માટે થોડું ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ધ પોલિસી વોઝ ડ્રાફ્ટેડ વિથ ધ એમ ઓફ એનહેન્સિંગ ધી કોન્ટ્રીબ્યુશન ઓફ ધ બ્લુ ઇકોનોમી ટુ ઇન્ડિયાઝ જીડીપી. એટલે કે ભારતની જીડીપીમાં બ્લુ ઇકોનોમીનું કોન્ટ્રીબ્યુશન છે તો એને એનહેન્સ કરવા માટે, એને વધારવા માટે આ પ્રકારની જે પોલિસી છે તો એને લોન્ચ કરવામાં આવી છે. ઇટ ઓલ્સો સિક્સ ટુ ઇમ્પ્રૂવ ધ લાઇવ્સ ઓફ ધી કોસ્ટલ કમ્યુનિટીઝ એન્ડ પ્રિઝર્વ ધ મરીન બાયોડાયવર્સિટી. એટલે કે જે પણ કોસ્ટલ કમ્યુનિટી રહે છે તો એ લોકોની જે લાઈફ છે તો એને પણ ઇમ્પ્રૂવ કરવી અને સાથે સાથે મરીન બાયોડાયવર્સિટી છે તો એને પણ ઇમ્પ્રૂવ કરવાની. આ જસ્ટ ખાલી મોટી મોટી વાતો છે, કોમન સેન્સથી આવા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. જો એક વસ્તુ યાદ રાખવાની, સરકારની કોઈ પણ પોલિસી હોય ને તો એમાં તમને કોઈ પણ સારા એવા પોઈન્ટ જોવા મળતા હોય ને તો એ એકદમ જનરલાઇઝ કરીને પોઈન્ટ લખેલા હોય તો એ સાચા જ હોય. આ સમજી લેવાનું. આ એક ક્વેશ્ચનને સોલ્વ કરવાની એક ટ્રીક હોય. માની લો કે સરકારની કોઈ પોલિસી વિશે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય અને એમાં આવા તમને માની લો કે સોશિયલ ઇન્ક્લુઝન ને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન વધારવું, આવું માની લો કે ફાઇનાન્સ રિલેટેડ કોઈ પોલિસી હોય તો ઓબ્વિયસલી એ સરકારનો એનો મકસદ હોય જ તે, અને એ જનરલ તમે એમ જ એક સામાન્ય નોલેજથી પણ એને તમે સોલ્વ કરી શકો. એટલા માટે આમાં કોઈ વધારે પડતું મગજ નહીં દોડાવવાનું. સમજી ગયા? તમે જેમ જેમ તમારે આમાં થોડો એક્સપિરિયન્સ થશે એ રીતે તમને આઈડિયા આવી જશે કે આ સ્ટેટમેન્ટ સાચું હશે કે ખોટું હશે, રાઈટ? તો ઇટ વિલ ઓલ્સો મેન્ટેન ધ નેશનલ સિક્યોરિટી ઓફ ધી મરીન એરિયાઝ એન્ડ રિસોર્સિસ. એટલે કે જે આપણા મરીન એરિયાઝ છે અને આપણા જે રિસોર્સિસ છે તો એની સિક્યોરિટીને પણ એનહેન્સ કરશે. આ બધી મોટી મોટી વાતો થઈ, તમે એને આસાનીથી ટેકલ કરી શકો છો. મારે તમને આટલું જ કહેવાનું હતું કે આ ડ્રાફ્ટ બ્લુ ઇકોનોમી પોલિસી એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની નથી પણ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સની છે. અત્યારે તમે યાદ રાખજો તો એક્ઝામમાં પણ તમને યાદ આવી જશે, રાઈટ? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો 2 બ્રિજ વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. પહેલાં તો તમે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એટલું જ યાદ રાખો કે આ બંને બ્રિજ છે તો કઈ રિવર ઉપર છે અને કયા રાજ્યમાં છે. ક્વેશ્ચન અહીંયાથી બની જશે. તો આપણા પ્રધાનમંત્રી છે તો એમાં એક જે બ્રિજ છે તો એના ફાઉન્ડેશન સ્ટોનને લેટ ડાઉન કરવાના છે ને એકનું ભૂમિપૂજન મેઇનલી કરવાના છે. તો જે ધુબરી ફુલબારી બ્રિજ છે, ધુબરી ફુલબારી બ્રિજ, તો આ બ્રિજ કયા રાજ્યમાં છે તો આસામમાં. એના સિવાય મજુલી બ્રિજ, તો આસામની અંદર મજુલી આઇલેન્ડ પણ છે ને, તો એ મજુલી બ્રિજને પણ કયા રાજ્યમાં એનું જે ભૂમિપૂજન થવાનું છે તો આસામમાં છે. સમજી ગયા? અને કઈ રિવર ઉપર છે તો આસામ હોય તો ભાઈ બ્રહ્મપુત્ર હોવાની સંભાવના વધી જાય તો એ કઈ રિવર ઉપર છે તો બ્રહ્મપુત્રા રિવર ઉપર છે. તો આ બંને બ્રિજને બ્રહ્મપુત્રા રિવર ઉપર કન્સ્ટ્રક્ટ મેઇનલી કરવાના છે. અને આ જે ધુબરી ફુલબારી બ્રિજ છે તો એ ધુબરીને ફુલબારી સાથે કનેક્ટ કરશે. સમજી ગયા? અને મેઇનલી જે નોર્થ બેંક, બ્રહ્મપુત્રાની નોર્થ બેંક અને સાઉથ બેંક છે તો એને આ કનેક્ટ કરવાના છે. તો આ બ્રિજ વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ તો પ્રધાનમંત્રી મેઇનલી આ ધુબરી ફુલબારી બ્રિજ છે તો એનો ફાઉન્ડેશન સ્ટોનને લેટ ડાઉન કરવાના છે. 4 લેનનો આ બ્રિજ હશે તો 4 લેન તમારે યાદ રાખવાની જરૂર નથી. અને જે નોર્થ બેંકમાં ધુબરી છે એને સાઉથ બેંકના ફુલબારી સાથે કનેક્ટ કરવાનું છે. તો આ ફેક્ટ તમે યાદ રાખજો, આસામમાં છે. અને બીજો બ્રિજ છે મજુલી બ્રિજ, તો આ મજુલી બ્રિજનું પણ જે ભૂમિપૂજન છે તો એ પ્રધાનમંત્રી આજરોજ કરવાના છે. 2 લેનનો આ બ્રિજ છે, 2 લેન બ્રિજ છે. અને બ્રહ્મપુત્રામાં જે નોર્થ બેંકમાં જે મજુલી છે તો એને સાઉથ બેંકના જોરહાટ સાથે કનેક્ટ કરવાનું છે. તો આ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ એટલું યાદ રાખો આસામમાં છે, બ્રહ્મપુત્રા રિવર ઉપર છે,
રાઈટ. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ઇકોપેક્ટના બારામાં છે. આના વિશે યુપીએસસીમાં ક્વેશ્ચન બનવો જોઈએ, આવું મારું પર્સનલી માનવું છે. ઇકોપેક્ટના વિશે છે તો તમને છે ને ક્વેશ્ચન યુપીએસસીમાં પૂછે ને એકદમ સિમ્પલ ક્વેશ્ચન આવશે. હું તમને ફેક્ટ કહું છું, યુપીએસસી ક્વેશ્ચન પૂછે તો એકદમ સિમ્પલ પૂછશે. પહેલો જ તમને આ રીતે પૂછે કે ઇકોપેક્ટ રિસન્ટલી ન્યૂઝમાં હતું તો ઇકોપેક્ટ શાનાથી રિલેટેડ હતું. પછી તમને આપશે માની લો કે કોઈ એન્વાયરમેન્ટ રિલેટેડ કોઈ સારું એવું સ્ટેટમેન્ટ બનાવી દે. પછી તમને એક બીજો ઓપ્શન આપે કે કોન્ક્રીટ, સમજી ગયા, જે આપણે કન્સ્ટ્રક્શનની અંદર કોન્ક્રીટ આપણે યુઝ કરીએ છીએ, ગ્રીન કોન્ક્રીટ, આવું તમને સ્ટેટમેન્ટ આપે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે આ જે ઇકોપેક્ટ છે ને તો આ એક કોન્ક્રીટ છે. આપણે જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરીએ છીએ ને તો આ કોન્ક્રીટને અત્યારે મેઇનલી કોના દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે તો એક કંપની છે, સિમેન્ટની કંપની, જેનું નામ છે એસીસી રેડી મિક્સ કોન્ક્રીટ. તો આ એક સિમેન્ટની કંપની છે તો એના દ્વારા ઇકોપેક્ટ નામના એક લો કાર્બન રેન્જ ઓફ કોન્ક્રીટ છે, એટલે કે એક જે કોન્ક્રીટ બનાવવામાં આવ્યું જેનું કન્સ્ટ્રક્શનમાં યુઝ કરવામાં આવશે ને કાર્બનનું એમિશન ઓછું કરશે. સમજી ગયા. તો આને શું કહેવાય, આપણે એને ગ્રીન કોન્ક્રીટ કહીએ. સમજી ગયા. તો એને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો ફેક્ટ તમે યાદ રાખજો, ઇકોપેક્ટ શું છે, ગ્રીન કોન્ક્રીટ છે. અહીંયાથી જ ક્વેશ્ચન બનશે. બાકીની કોઈ ઇન્ફોર્મેશન કઈ કંપનીએ કર્યું આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. અને મેઇનલી આ હાઈ પરફોર્મિંગ સસ્ટેનેબલ અને સર્ક્યુલર કન્સ્ટ્રક્શન છે તો એમાં આનો યુઝ કરવામાં આવશે. અને ઇનિશિયલી આ ઇકોપેક્ટને મુંબઈ અને હૈદરાબાદમાં આને ફર્સ્ટ ફેઝની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે અને પછી ધીરે ધીરે બીજી સિટીઝ છે તો એની અંદર પણ જશે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી, અને મોકલવું હોય તો મોકલે. આપણી માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે ઇકોપેક્ટ છે તો આના ફાયદા શું થશે, તો મેઇનલી આપણે જે લો કાર્બન ઇકોનોમી છે તો એના તરફ આપણે ટ્રાન્ઝિટ કરી શકીશું. અને સર્ક્યુલર કન્સ્ટ્રક્શન છે તો એમાં પણ મેઇનલી આનો ફાયદો થવાનો છે. તો આ બધી મોટી વાતો છે. જસ્ટ એટલું તમે યાદ રાખો, કાર્બનનું એમિશન ઓછું કરવા માટે ગ્રીન કોન્ક્રીટ છે અને એક કંપનીએ બનાવ્યું છે, સિમેન્ટની મોટી કંપની છે, અને CO2 નું એમિશન છે તો 100% ઓછું કરી નાખશે. રાઈટ. તો આ ઇકોપેક્ટ શું છે, ગ્રીન કોન્ક્રીટ. ફરીથી બોલું છું, આટલું તમે નોટ ડાઉન કરી દો, ઇમ્પોર્ટન્ટ છે. અને ઇનિશિયલી મુંબઈ અને હૈદરાબાદમાં લોન્ચ થયું છે. આજનો જે લાસ્ટ આર્ટિકલ છે તો એ પાયલટ પે જલ સર્વેક્ષણના બારામાં છે. તો જો ક્વેશ્ચન ક્યાંથી બનશે કે આ પાયલટ પે જલ સર્વેક્ષણ છે તો કોના દ્વારા મેઇનલી લોન્ચ કરવામાં આવ્યું છે, તો પહેલો તમને ઓપ્શન આપશે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ. સમજી ગયા. પહેલો જ ઓપ્શન આપશે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ, તો એ ઓપ્શન રોંગ હશે. શા માટે, તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ આવે છે. સમજી ગયા. અત્યારે રિસન્ટલી જે બજેટ આવ્યું ને તો એમાં જલ જીવન મિશન અર્બન લોન્ચ કરવામાં આવ્યું છે. જલ જીવન મિશન અર્બન. તો આ જલ જીવન મિશન અર્બન છે તો કઈ મિનિસ્ટ્રીમાં છે, તો મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ નથી. કઈ મિનિસ્ટ્રી છે, તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે. કન્ફ્યુઝ ના થતા. અત્યારે જે જલ જીવન મિશન અર્બન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે તો આ જે અર્બન વાળું મિશન છે, જલ જીવન મિશન અર્બન, તો એ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિમાં નથી આવતું, એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં આવે છે. અને આ જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે તો એના દ્વારા પાયલટ પે જલ સર્વેક્ષણ છે તો એને કરવામાં આવ્યું છે. પાયલટ એટલે તમે સમજો ને કે અમુક નક્કી કરેલી સિટીમાં એ કરવામાં આવશે. રાઈટ. તો આ તમે યાદ રાખજો કઈ મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. ઇટ વિલ કન્ડક્ટેડ ઇન સિટીઝ ટુ અસર્ટેન ધી ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોટર, એટલે કે સિટીઝની અંદર વોટરનું ઇક્વિટેબલ સમાન રૂપે એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે. એના સિવાય જે પણ વેસ્ટ વોટર છે તો એનું રીયુઝ કરી શકાય. એના સિવાય જે પણ વોટર રિસોર્સિસ છે તો એનું મેપિંગ થઈ શકે. મેપિંગ એટલે કે ભાઈ આ જે વોટર રિસોર્સિસ, કોઈ પણ માની લો કે વોટર બોડી છે સિટીની અંદર, તો એમાં કેટલા વોટર રિસોર્સિસ છે, એની ક્વોન્ટિટી અને એની ક્વોલિટી શું છે, તો એના વિશે પણ ઇન્ફોર્મેશન છે તો એને ગેધર કરી શકાય. સાથે મેઇનલી ઓવરઓલ તમે જુઓ ને કે ભાઈ મેપિંગ કરવું એટલે મેં તમને બધા વિશેની, આપણે માની લો કે વોટર રિસોર્સિસ છે તો એના વિશે મેં તમને ક્વોલિટી અને ક્વોન્ટિટીની વાત કરી, તો એને મેપિંગ કરે તો એ લોકોને એક જનરલ આઈડિયા આવી જાય કે ભાઈ આ સિટીની અંદર કઈ રીતે આને આપણે મેન્ટેન કરવાનું છે. તો જસ્ટ ખાલી મોટી વાતો છે. ઇનિશિયલી 10 સિટીની અંદર આને લોન્ચ કરવામાં આવી છે. સિટી કઈ છે એ આપણે યાદ રાખવાની જરૂર નથી. આપણું ગુજરાતનું સુરત છે એટલું તમે યાદ રાખજો. રાઈટ. બાકી બધી સિટી આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી. એન્ડ જલ જીવન મિશન અર્બન ઇઝ ડિઝાઇન ટુ પ્રોવાઇડ યુનિવર્સલ કવરેજ ઓફ વોટર સપ્લાય ટુ ઓલ હાઉસહોલ્ડ થ્રુ ધ ફંક્શનલ ટેપ્સ in all 4,378 statutory towns in accordance with the Sustainable Development Goal number 6. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો જે ગોલ નંબર 6 છે તો એના હિસાબથી લગભગ ભારતના જે 4,378 જેટલા સ્ટેચ્યુટરી ટાઉન છે તો બધામાં ફંક્શનલ ટેપ એટલે જે નળ દ્વારા એમને પાણી પ્રોવાઈડ કરવાનો મેઇનલી મકસદ રાખવામાં આવ્યો છે. કયા? જલ જીવન મિશન અર્બનના તહેત. અને રિસન્ટલી જે બજેટ આવ્યું તો એમાં આ જલ જીવન મિશન અર્બન માટે 2,87,000 કરોડ રૂપિયા અલોકેટ કરવામાં આવ્યા છે. તો એ આપણે અમાઉન્ટ યાદ રાખવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખો કે કઈ મિનિસ્ટ્રીમાં અર્બન વાળું મિશન છે, તો મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ. રાઈટ.
તો હવે આપણે વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ. તમામ લોકો આન્સર આપવાની કોશિશ કરજો યાર, અને આન્સર નહીં આપો તો યાર પછી કંઈક આપણે સ્ટેપ લેવા પડશે ને તમને ખોટું નુકસાન થાય એવું આપણે કામ કરવું જ નથી, કારણ કે બીજા ઘણા બધા લોકો આન્સર આપે છે એમને કોઈ ના નુકસાન થવું જોઈએ, રાઈટ. ઓન એન એવરેજ આપણે જોઈએ તો 150થી લઈને 200 લોકો આન્સર આપે છે, પણ ધીરે ધીરે એ લોકો પણ ઓછા થઈ રહ્યા છે. એની પાછળ ઘણા બધા રીઝન હોઈ શકે. હવે એ રીઝન આપણે ડિસ્કસ કરવા નથી, એ તમારી ઈચ્છાની વસ્તુ છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારો બધાનો દિવસ શુભ જાય.